ऑनलाइन चैनल पर। मित्रों, તમારી તલાટીની એક્ઝામ કેવી રહી અને ક્વેશ્ચન કેવા રહ્યા તેની તમને સમજણ પડી જ ગઈ હશે મિત્રો હવે ક્યાંક ને ક્યાંક ઘણી બધી સંસ્થાઓની એક માનસિકતા રહી ગઈ છે કે પેપર હવે આ પ્રકારના આવશે. મિત્રો, પેપર આ પ્રકારના આવશે એવું કંઈ જ નથી. મિત્રો, પેપર આ પ્રકારના જ આવવાના છે, આ દ્રઢ તમારે માની લેવાનું છે. 6 જાન્યુઆરી 2019થી જ્યારે કોન્સ્ટેબલનું પહેલું પેપર આવ્યું હતું ત્યારે જ 33 ક્વેશ્ચન જે લેન્થી પ્રકારના પૂછાયા હતા રિઝનિંગ મેથ્સ મળીને, તો મિત્રો લોકોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી અને એ સીન મેં પણ રૂબરૂ જોયેલું છે. લોકો બહાર નીકળીને રડતા પણ હતા મિત્રો. તો મિત્રો, વારંવાર આ જ સ્થિતિને તમે લઈને બેઠા રહેશો કે પેપર કેવું આવશે, એના કરતાં આજથી મિત્રો નક્કી કરો મનની અંદર કે હવે દ્રઢ નિશ્ચયથી તૈયારી કરવાની છે અને પેપર ગમે તેવા પ્રકારનું આવે તમે મજબૂત રહેવાના છો મિત્રો. પેપર આ જે આવી રહ્યા છે એની અંદર એક જ શીખ રહેશે, મજબૂત રહેશો તો મિત્રો પેપરને સોલ્યુશન આન્સર આપી શકશો. તમારા માટે ટફ છે તો આખા જગ માટે ટફ રહેશે મિત્રો. એટલા માટે મિત્રો વિનંતી રહેશે કે તમે ડેપ્થમાં એનાલિસિસ કરવાનું ચાલુ કરી દો. નહીં તો શું થશે કે તમે વન લાઇનરની જે જિંદગી જીવી રહ્યા છો 2014, 15, 16, 17ની એ જિંદગીમાં રહેશો તો આ એક્ઝામો પાસ કરવી મિત્રો અઘરી નહીં, નામુમકિન રહેશે મિત્રો. એટલા માટે કહીશ કે હવે તમે આ વસ્તુમાં પૂરું ધ્યાન આપો મિત્રો. ચલો મિત્રો, તો મારો પહેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મક અધિકૃતતાની અભિવ્યક્તિ છે? એટલે કે મિત્રો કે વેદાંત જે તમે વેદ વાંચો છો એના છેલ્લો પાઠ કહેવાય છે. ઓપ્શન એ વિવેકાનંદ, બી દયાનંદ સરસ્વતી, સી BR આંબેડકર અને ડી મહાત્મા હંસરાજ. તમારો ટાઈમ 30 સેકન્ડનો સ્ટાર્ટ નાવ. ઓકે મિત્રો, જવાબ જોઈએ આપણે કે કયો છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે આપણે આન્સરની પણ શરૂઆત કરીશું. કયો જવાબ હોય છે સાચો? મિત્રો, ઉઠો, જાગો અને ત્યાં સુધી રોકાવું નહીં જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્તિ ના થાય. મિત્રો, તલાટીની એક્ઝામ પછી આ જ તમારું લક્ષ્ય રહેવું જોઈએ મિત્રો. આવનારી 20,000 વેકન્સીમાં તમારું નામ હોવું જ જોઈએ. સ્વામીજીના વિચાર અને દર્શન વિશ્વ બંધુત્વની ભાવનાથી ભરેલું છે. એટલે કે લોકો એક છે, કોઈ ભેદભાવ નથી તેવી ભાવનાથી તેમના વિચાર ભરેલા છે મિત્રો. તેઓ સત્યમાં વધુ વિશ્વાસ રાખતા હતા અને વિશ્વને તેઓ એક જ દેશનું રૂપ માનતા. એટલે કે કોઈ અલગ અલગ કન્ટ્રી નથી, એક જ દેશ, એક જ નાગરિકની વ્યાખ્યા તેઓ સમજતા હતા. તેઓ સાર્વભૌમિક ધર્મની પણ કલ્પનાનો વિચાર. સાર્વભૌમિક મિત્રો ખૂબ જ ઊંચી વાત છે મિત્રો. એટલે કે યુનિવર્સલ રિલિજન, એટલે કે આખા વર્લ્ડની, આખા બ્રહ્માંડમાં એક જ ધર્મ છે તેવી માન્યતા પણ ધરાવતા હતા સ્વામી વિવેકાનંદજી. મિત્રો, જન્મ જોવા જઈએ તો 12 જાન્યુઆરી 1863માં કલકત્તાના મશહૂર વકીલને ત્યાં તેમનો જન્મ થયો હતો. માતા ભુવનેશ્વરી દેવ અને પિતા વિશ્વનાથ દત્ત હતા. મિત્રો, તેમના જે માતા છે ભુવનેશ્વરી દેવી, તે તેમને વીરેશ્વર તરીકે પ્રેમથી બોલાવતા હતા અને તેમનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત. મિત્રો, શિક્ષણ જે સ્વામી વિવેકાનંદજીએ લીધું છે, પ્રાથમિક શિક્ષણની વાત કરીએ મિત્રો, તો પ્રાથમિક શિક્ષા તેમનો પ્રવેશ કલકત્તાની એક મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટમાં જ કરવામાં આવ્યું હતું. તેમણે સંસ્કૃતમાં વ્યાકરણ, મહાભારત, રામાયણ તે વખતના વાંચનમાં જ યાદ કરી લીધા હતા. અને મિત્રો, અંગ્રેજી શીખવામાં તો મન નથી ધરાવતા, પરંતુ આગળ ભણતર માટે તેમણે અંગ્રેજી પણ શિક્ષણ ગ્રહણ કરી લીધું હતું. 14 વર્ષની ઉંમરે તેમના પિતાએ જ્યારે બીમાર પડ્યા ત્યારે તેમને પાછા બોલાવી લીધા એમપીની અંદર અને રાયગઢમાં ત્યાં તેમને 2 વર્ષ આત્મચેતનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મિત્રો, 18 વર્ષની ઉંમરે તેઓ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લઈ ચૂક્યા હતા અને 1881માં સ્વામી વિવેકાનંદજીની મુલાકાત કલકત્તામાં રામકૃષ્ણ પરમહંસથી થઈ હતી. મિત્રો, ખબર છે તમને કે રામકૃષ્ણ પરમહંસ એ કોણ છે? તે તેમના આધ્યાત્મિક ગુરુ રહી ચૂક્યા છે. તેમની સાથે ઘણા બધા વિચારોમાં મતભેદ પણ હતા, પણ છેલ્લે એમને ગુરુ માનીને છેલ્લે એ બધા મતભેદ પણ દૂર કરી દે છે મિત્રો.
1886માં પરમહંસનું મૃત્યુ પછી જે પણ પરમહંસની વ્યવસ્થા હતી, સંસ્થા હતી, તે સ્વામી વિવેકાનંદજીના હાથમાં આવે છે અને સ્વામી વિવેકાનંદજીએ એક મઠની પણ સ્થાપના કરી છે જેને કહેવાય છે બરાહનગર મઠ કહેવાય છે મિત્રો. મિત્રો ખાસ વાત ધ્યાન રાખજો, 1893ની અંદર વિશ્વ ધર્મ સંસદ જે શિકાગો અમેરિકામાં આયોજિત થઈ હતી તેમાં સ્વામી વિવેકાનંદજીએ હાજરી આપી હતી 11 સપ્ટેમ્બર 1893ના રોજ. અને આ સમયે રાજસ્થાનના એક રજવાડા એટલે કે ખેજડીના રજવાડા તેમને આર્થિક સહયોગ કર્યું હતું કે તેઓ વિદેશ ત્યાં આગળ ધર્મ સંસદમાં હિન્દુ ધર્મથી બેસે. લગભગ 4 વર્ષ સુધી તેઓ અમેરિકામાં પ્રવાસન કરે છે મિત્ર. અને તેઓ અલગ અલગ દેશોમાં પણ ભ્રમણ કરે છે મિત્રો. જોવા જઈએ તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, પૂર્વી યુરોપ, રશિયા આ તમામ દેશોમાં અને યાત્રા કરે છે મિત્રો. ક્યારેક ક્યારેક તમને ખબર હશે હવે યાત્રાના સંદર્ભમાં પણ ક્વેશ્ચન આવી હશે કે નીચેમાંથી કયા કયા દેશોમાં સ્વામી વિવેકાનંદજીએ ભ્રમણ અથવા યાત્રા કરેલી છે. વિદેશી લોકો ભારતમાં યાત્રા કરી ગયા એ તો આપણને ખબર હોય છે, પણ ભારતીય લોકો જે કયા કયા આપણા જે આધ્યાત્મિક લોકો યાત્રા ક્યાં ક્યાં કરી ગયા તેની પણ માહિતી હોવી જોઈએ. સ્વામીજીએ વેદાંતના સંદેશાનો પ્રચાર કર્યો છે. જે વાક્ય ઉપર લખ્યું છે એ સત્ય છે મિત્રો કે હિન્દુ આધ્યાત્મિક અધિકૃતતાની અભિવ્યક્તિ છે. 1 મઈ 1897ના રોજ બેલુરમાં કલકત્તાની અંદર રામકૃષ્ણ મિશનની સ્થાપના કરે છે અને વેદાંતનો પ્રચાર કરે છે. તેમના વિચાર પ્રમાણે ઈશ્વર સેવા કરવા માટે તમે જે ગરીબોની સેવા કરો છો, દિન દુખિયાની સેવા કરો છો એ જ મહત્વપૂર્ણ ઈશ્વરની સેવા કહેવામાં આવે છે. ફરીથી 1898માં ધર્મસભામાં હાજરી આપવા ગયા હતા અને પાછા ફર્યા પછી તે બેલુર મઠમાં તેઓ નિર્માણ પામ્યા હતા મિત્રો. તો વાત કરીએ આપણે સ્વામી વિવેકાનંદજીની મિત્રો. સ્વામી વિવેકાનંદજી અને આ સિવાયના એવા ઘણા બધા મહાનુભાવ છે જે પ્રાચીન ભારતથી લઈને આધુનિક ભારત સુધીને હાલ સુધીમાં તે બધાની એક બાયોગ્રાફીની સિરીઝ આપણે ધીરે ધીરે લોન્ચ કરીશું. સેટરડે સન્ડે તો દર વીક એટલે કે વીકની અંદર 2 તમને બાયોગ્રાફી આ રીતે મળતી રહેશે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ મિત્રો. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી? હવે મિત્રો આ ક્વેશ્ચન તો તમારા તલાટીમાં પણ આવી ગયો છે મિત્રો. હવે આ પ્રકારની ડિસ્કસ, ખાલી ક્વેશ્ચન વાંચી લીધું, જવાબ જોઈ લીધો, વાત ખતમ થઈ ગઈ. ત્યાં સુધી હવે તમારી ગાડી નહીં ચાલે, હવે આગળ વધવું પડશે. ઓપ્શન એ લંડન, બી સિંગાપોર, સી પેરિસ, ડી સેન ફ્રાન્સિસ્કો. તો જવાબ તમે રેડી રાખો. તમારો 30 સેકન્ડનો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ. ચલો મિત્રો, તમારો ટાઈમ પૂરો થયો. હવે મિત્રો ગદર પાર્ટીની વાત કરીએ. ભારતના સ્વતંત્ર સેનાનીઓમાં લાલા હરદયાલ દ્વારા યુએસએની અંદર અને કેનેડામાં નેતૃત્વ કરવામાં આવેલું છે આ પાર્ટીનું. 1 નવેમ્બર 1913માં લાલા હરદયાલે સેન ફ્રાન્સિસ્કોમાં ગદર પાર્ટીની રચના કરી હતી. મિત્રો લાલા હરદયાલ ખૂબ જ ફેમસ એટલે કે એ સમયના સ્વતંત્ર સેનાનીમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા છે અને ખૂબ જ મજબૂત નેતા હતા વિદેશોની અંદર મિત્રો. ગદર પાર્ટીની ઘણી શાખાઓ અન્ય ક્ષેત્રોમાં પણ ખોલવામાં આવી હતી. એટલે કે એવું ના વિચારતા મિત્રો ખાલી સેન ફ્રાન્સિસ્કોમાંથી, જે નીચે નામ આપેલા છે લંડન, પેરિસ, એ તમામ જગ્યાની સંસ્થાઓ જોવા મળે છે મિત્રો. ગદર પાર્ટી દ્વારા 1857ના સ્મૃતિમાં ગદર નામનું એક સાપ્તાહિક પત્રિકાનું શરૂઆત પણ કરવામાં આવી હતી મિત્રો. આ સંસ્થામાં સહયોગ આપનાર કોણ છે? 1 નંબર રામચંદ્ર, 2 નંબર બરકત ઉલ્લા, આ સિવાય અન્ય પણ હતા. આ દળમાં કાર્યકર્તા સ્વરૂપે ખાસ કરીને મિત્રો પંજાબના જે ખેડૂતો હતા અને એ સિવાય ભૂતપૂર્વ સૈનિકો હતા એ પણ આ વ્યવસ્થામાં જોડાયેલા હતા. ગદર દળની સ્થાપના પહેલાં બ્રિટનની અંદર વિરોધી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ચૂકી હતી, પણ એની અંદર કોણ કોણ હતા એ પણ જાણી લો મિત્રો. કે ગદર પાર્ટીની સ્થાપના થઈ એ પહેલાં સોહનસિંહ, જીટી કુમાર, રામદાસપુરી, તારકનાથ દાસ આ લોકો પણ ગદર પાર્ટીમાં આની પહેલાં જોડાઈ ચૂક્યા હતા. ગદર દળની સ્થાપના પહેલાં 1911માં લાલા હરદયાલ અમેરિકા પહોંચ્યા ત્યારે આ પાર્ટી એટલે કે આ વ્યવસ્થામાં વધારે તેજી આવી ચૂકી હતી. તો મિત્રો ઉદ્દેશ્ય પણ જાણી લો કે આ જે ગદર પાર્ટી તેના ઉદ્દેશ્ય શું હતા? અંગ્રેજો અધિકારીઓની હત્યા કરવી,
હથિયારો માટે ક્રાંતિકારીઓ મધ્ય વિતરિત કરવા, એટલે કે જે પણ ક્રાંતિકારી છે તેમને હથિયારો આપવા, વિદેશમાં નિમણૂક થયેલા ભારતીય સૈનિકો સાથે કાર્ય કરવું અને બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ સાહિત્ય પ્રકાશિત કરવું. આ સમય દરમિયાન થયેલી સમકાલીન ઘટનામાં મિત્રો કઈ કઈ મહત્વની છે? તો પહેલો વિશ્વયુદ્ધ 1914માં અને કામાગાટા મારુ ઘટના, એ પણ તમને ખબર છે. આ બંને ઘટના આ સમય દરમિયાન થઈ છે. ગદર દળથી અન્ય જોડાયેલા સ્વતંત્ર સેનાની તો કરતારસિંહ સરાબા અને ભાઈ પરમાનંદ. તો મિત્રો આ આપણે વાત કરી ગદર પાર્ટીની. મિત્રો તો ગદર પાર્ટીના જેટલા પણ તથ્યો હતા આપણે તેની ચર્ચા કરી ચૂક્યા છે મિત્રો. ઓકે, તો મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત કરવામાં આવી છે? મિત્રો ક્યારેક ક્યારેક ઉપનિષદોની અમુક માહિતી ધ્યાનમાં રાખવાની હોય છે. ઓપ્શન એ પ્રશ્ન, બી ઈસા, સી છાંદોગ્ય અને ડી કઠોપ ઉપનિષદ. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે મિત્રો નાવ. ચલો તો મિત્રો તમારો ટાઈમ પૂરો થયો. મિત્રો ઉપનિષદની ચર્ચા કરીએ, ખૂબ જ શાંતિથી વાત કરીએ. મિત્રો પહેલાં વેદની વાત કરીએ, ક્રમ સમજી લઈએ કયા કયા ક્રમ છે. એક્ઝામમાં ક્રમ પૂછાતા હોય છે અને હવે તો ક્લાસ 3ની એક્ઝામમાં પણ આ તમારો ટ્રેન્ડ રહેવાનો છે. તો ગભરાયા વગર હવે આ પ્રમાણે તૈયારી ચાલુ કરી નાખો. વેદો પછી બ્રાહ્મણ્ય, બ્રાહ્મણ્ય પછી આરણ્યક, આરણ્યક પછી ઉપનિષદ અને ઉપનિષદ પછી એટલે કે ઉપનિષદોનો જ એક આવે છે વેદાંગ, એને વેદાંગનો અંત કહે છે. અને છેલ્લે ગુપ્ત કાળમાં બનેલા છે પુરાણ. તો મિત્રો આ તમે ક્રમ ધ્યાન રાખજો. ઉપનિષદનો અર્થ થાય છે શિક્ષકની સામે એટલે પાસે બેસવું, નીચેની તરફ બેસીને શિક્ષા ગ્રહણ કરવી. એટલે કે ઉ એટલે કે પર કહેવાય, પ એટલે કે પેર, ની એટલે નીચે, સ એટલે પ અને દ એટલે બેસવું, એટલે કે શિક્ષકની સામે બેસવું. મિત્રો લગભગ 200 આસપાસ ઉપનિષદ જોવા મળે છે. આની પ્લસ પણ જોવા મળે છે મિત્રો, જ્યાં ગુરુ જંગલોમાં તેમના શિષ્યને મૌખિક શિક્ષા આપે છે. મિત્રો આજથી ઘણા વર્ષો એટલે કે સદીઓ પહેલાં શિક્ષકો જંગલમાં એટલે કે એક નેચરલ વાતાવરણની અંદર શિક્ષા આપતા હતા. આ પરંપરાને ગુરુ શિષ્ય પરંપરા પણ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ઉપનિષદ લખેલા છે. આ જ ગ્રંથોને વેદોના અંત તરીકે પણ ભાગ કહે છે. અને મિત્રો ધ્યાન રાખજો, હાલમાં જ ક્વેશ્ચન જે આપણે કીધું આધ્યાત્મિક અધિકૃતતા છે એ સ્વામી વિવેકાનંદજીએ પણ આમના માટે જ કીધું છે. મનુષ્યના જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવા સાથે માર્ગ દેખાવું અને માનવ જીવનમાં સત્યનો પ્રકાશ બતાવવું એ વિશેષ શિક્ષા ઉપનિષદમાં જોવા મળે છે. એવી સમસ્યાઓ દેખાતી હોય ના દેખાતી હોય તેમના પણ ઉકેલ આમાં કરવામાં આવ્યા છે. કઈ કઈ ચર્ચા કરવામાં આવી છે મિત્રો આની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિ, માનવ જીવનના રહસ્યની ઉત્પત્તિ કે માનવ કેવી રીતે ઉદ્ભવ થયેલો છે તેના વિશે, જીવન અને મૃત્યુના ચક્ર વિશેની માહિતી અને માનવના ભૌતિક જીવનની વાત કરવામાં આવી છે. મિત્રો ટોટલ એક વ્યવસ્થા છે કે 108 ઉપનિષદોને સમૂહને મુક્તિ કા સિદ્ધાંત તરીકે કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, ઉપનિષદ એ વેદના સમયની ચિંતનની પરાકાષ્ઠાને દર્શાવે છે. એટલે કે ઉપનિષદોમાં એટલું ચિંતન કરેલું છે માનવ જીવનનું, એક્સ્ટ્રીમલી કન્ડિશનમાં ત્યાં વિચાર તમને જોવા મળશે. તમને વિચારમાં મૂકી દે તેવું ઉપનિષદમાં કર્મકાંડની ટીકા પણ કરવામાં આવી છે. અને સત્ય વિશ્વાસ અને સત્ય જ્ઞાનના ઊંડાણ મૂલ્ય પર ભાર આપવામાં આવે છે. આ બધા ઉપનિષદમાંથી 12ના મહત્ત્વ વધારે હોય છે મિત્રો. આ 12ની અંદર કયા કયા છે? ઐત્રેય ઉપનિષદ, કૌશતકી ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, કેન ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ, કઠોપ ઉપનિષદ, શ્વેતાશ્વતાર ઉપનિષદ, વૃદ્ધદાણ્યક ઉપનિષદ, ઈસોપનિષદ ઉપનિષદ, મુંડકોપનિષદ, પ્રશ્નોપનિષદ અને માંડુક્ય ઉપનિષદ. મિત્રો ઉપનિષદની વાત કરીએ તો 2 પ્રકારના જ્ઞાનની અંદર વહેંચાયેલા છે. એક તો આવે છે ઉચ્ચ જ્ઞાન અને એક આવે છે નિમ્ન જ્ઞાન. અવિનાશી જ્ઞાનને જાણવાની શક્તિ મળે છે તેને ઉચ્ચ જ્ઞાન જોવા મળે છે. એટલે કે એવું જ્ઞાન જે ક્યારેય નષ્ટ થતું નથી તેવા પ્રકારના જ્ઞાનને ઉચ્ચ પ્રકારનું જ્ઞાન. અને 4 વેદ અને 6 વેદાંગ પર
જે જ્ઞાન મળે છે તેને નિમ્ન જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પુનર્જન્મનો વિચાર તમને પ્રથમ વખત જોવા મળતું હોય તો એ વૃદ્ધદાર્ણિક ઉપનિષદમાં જોવા મળે છે. અને પુનર્જન્મનો ઊંડાણપૂર્વક વિચાર તમને જોવા મળતું હોય એટલે કે તે છાંદોગ્ય ઉપનિષદ જોવા મળે છે. એટલે મૃત્યુથી વિશેષ જ્ઞાની લોક બચી શકે છે, એટલે કે જે જ્ઞાની લોક છે તે બચી શકે છે મૃત્યુથી, એવી વાત તમને જોવા મળે છે વૃદ્ધારણ્યક ઉપનિષદમાં. મિત્રો, મોક્ષની ચર્ચા પણ સર્વપ્રથમ તમને જોવા મળે છે શ્વેતાશ્વતાર ઉપનિષદમાં. મોક્ષ શબ્દનો ઉપયોગ પણ આ જ શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર તમને જોવા મળે છે. એ સિવાય ઉપનિષદની માહિતી લઈએ મિત્રો, તો મિત્રો તૈત્રીય ઉપનિષદ, આની અંદર તમને સત્યમ વદા, ધર્મચર, મૈત્રી દેવો ભવ એટલે કે મિત્રો જ સર્વોત્તમ છે એવી વાત કહે છે. પિત્રો દેવો ભવ, અતિથિ દેવો ભવ એટલે કે પતિ દેવો ભવ, પત્ની દેવો ભવ, આ પ્રકારની ચર્ચા જે તમને જોવા મળે છે એ તૈત્રીય ઉપનિષદમાં તમને જોવા મળે છે. છાંદોગ્ય ઉપનિષદની વાત કરીએ તેમાં તમને જે ઓમ શબ્દ છે તેની માહિતી જોવા મળે છે. આશ્રમ વિશેની જે માહિતી છે તમને છાંદોગ્ય ઉપનિષદમાંથી મળે છે. અને સત્યકર્માની માહિતી જે જબાલ પુત્રની વાત કરી છે આ જ ક્વેશ્ચનમાં, તે પણ તમને છાંદોગ્ય ઉપનિષદમાં જ વાત કરવામાં આવી છે. એક ઉપનિષદ છે કઠોપનિષદ. ઉઠો, જાગો અને લક્ષ્ય તરફ મંડ્યા રહો. આ જે સૂત્ર લીધું છે કઠોપ ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. અને આ જ ઉપનિષદમાં યમ અને નચિકેતની વાર્તાનો પણ ઉલ્લેખ તમને જોવા મળે છે મિત્રો. એક નેક્સ્ટ ઉપનિષદ છે બૃહદારણ્યક ઉપનિષદ. સૌથી લાંબુ ઉપનિષદ તમને પૂછે તો એ છે બૃહદારણ્યક ઉપનિષદ. મિત્રો, આની અંદર જનક રાજાની પણ વાત કરવામાં આવી છે અને યાજ્ઞવલ્ક્યની ચર્ચા પણ આમાં જોવા મળે છે અને ગાર્ગી અને મૈત્રેયની ચર્ચા પણ આમાં જ જોવા મળે છે. મિત્રો, એક નેક્સ્ટ ઉપનિષદ છે મુંડકોપનિષદ. તો મિત્રો સત્યમેવ જયતેની માહિતી તમને આ જ ઉપનિષદમાંથી મળે છે મિત્રો. તો વાત કરીએ આપણે મહત્વપૂર્ણ ઉપનિષદોની મિત્રો, અને તમને ખૂબ જ લાભદાયક આ માહિતી મળી હશે મિત્રો. તો ચર્ચા આગળ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની મિત્રો. જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? એ મુગાલીપટ તિસ્સા, બી આનંદ, સી ઉપાલી અને ડી અંતપિંડલા. મિત્રો, બુદ્ધની ચર્ચા કરીએ તો તમારો ટાઈમ હવે સ્ટાર્ટ થાય છે 30 સેકન્ડનો નાવ. ચલો તો મિત્રો 30 સેકન્ડની આપણે રાહ જોઈ ચૂક્યા છે અને આપણે ચર્ચા કરીએ કે બુદ્ધની માહિતી જોઈ લઈએ. બુદ્ધને દર્શનની પણ જો આપણે માહિતી આગળ ચર્ચા કરી ચૂક્યા છે. તો બુદ્ધની માહિતી. જન્મ ઈસવીસન પૂર્વ 563 એટલે કે આજથી 2500 વર્ષ પહેલાં ગૌતમ અથવા સિદ્ધાર્થ તરીકે તેમને ઓળખવામાં કપિલ વસ્તુના શાક્ય નામક ક્ષત્રિય કુલમાં લુમ્બિની નામના સ્થળ પર જોવા મળે છે. હાલમાં આ જ સ્થળ તમને નેપાળમાં જોવા મળશે મિત્રો. માતા, તો આમને જન્મ આપનારી માતા છે મહામાયા, જે કોલીય કુલની રાજકુમારી હતી મિત્રો. અને આમની જ એક બહેન પ્રજાપતિ ગૌતમી દ્વારા એમનું પાલન કરવામાં આવ્યું હતું, એટલે કે આ યશોદા તરીકે પણ ઓળખાય છે. પિતા શુદ્ધોધન, પત્ની યશોદરા, પુત્ર રાહુલ અને ભાઈ દેવદત્ત. અશોકના એક અભિલેખ રૂમિની દેઈ અભિલેખમાં બુદ્ધની સ્થાનીયતા એટલે કે તેમનું જે સ્થળ છે તેની માહિતી મળે છે. બુદ્ધનું હૃદય પરિવર્તન મિત્રો 4 વસ્તુથી થાય છે. એક તો એ જોઈએ છે વૃદ્ધ વ્યક્તિ, બીમાર વ્યક્તિ, મૃત વ્યક્તિ અને સંન્યાસી. સંન્યાસીને જોઈને તેમનું હૃદય પરિવર્તન થાય છે અને 29 વર્ષની ઉંમરે તેઓ સંન્યાસ ગ્રહણ કરે છે. તેને કહેવાય છે મહાવિનિષ્ક્રમણ. અને મિત્રો, ગુરુ તેમના પહેલાં છે અલાર કલામ, જેમની પાસેથી યોગની શિક્ષા ગ્રહણ કરે છે વૈશાલીમાં. અને બીજા છે ઉદ્દત એટલે કે રાજગૃહમાં તેમને બીજા ગુરુ રામપુત્ર તરીકે મળે છે મિત્રો. જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ છે તેમને? બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે નિરંજના નદીના કાંઠે બોધ ગયામાં. પીપલ વૃક્ષના એટલે કે પીપળનું એક વૃક્ષ છે તેની નીચે દિવ્ય દૃષ્ટિ મનમાં જ થાય છે અને જેને આંતરિક રીતે શોધી શકાય છે તેને સંબોધિ કહેવામાં આવે છે. બુદ્ધ એટલે કે પ્રબુદ્ધ વ્યક્તિ, તથાગત એટલે કે જેને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે.
તેમણે પોતાનું પ્રથમ ઉપદેશ મિત્રો આપેલું છે સારનાથમાં મિત્રો, ધર્મચક્ર પરિવર્તન. આ જ તેમનો પ્રથમ ઉપદેશ કહેવાય છે. લગભગ 45 વર્ષ સુધી તેઓ પ્રચાર કરે છે અને જ્યારે પ્રથમ ઉપદેશ આપે છે ત્યારે પ્રથમ 5 શિષ્યો તેમના હોય છે. મહાપરિનિર્માણમાં જ્યારે કુશીનગરમાં સાલ વૃક્ષની નીચે નિર્માણ પ્રાપ્ત કર્યું મિત્રો, પાવાપુરીમાં એક ચુંદ નામક સોરીને ત્યાં તેઓ શુકર મદવ ખાવાથી પીડા થઈ હતી, જેના કારણે આગળ જઈને મૃત્યુ એટલે કે નિર્માણ પામે છે. મહાનિર્માણના સમયે તેમની સાથે સુભદ્ર નામક એક ભ્રમણશીલ પ્રવાસી હતો અને સાથે સાથે શિષ્ય આનંદ પણ હતો. તેમનો અંતિમ ઉદ્દેશ શું હતું? તમામ વસ્તુ નષ્ટશીલ છે અને તે પોતાને માટે વ્યક્તિ જાતે પોતાનો માર્ગદર્શન બનવું જોઈએ. મિત્રો, જે બીજાના વિચારો પર ચાલતા હોય ને એવા ઘણા લોકો હોય છે, તમને ખબર હશે. પેલાની વાત સાંભળીને પછી આગળ વધશે, પેલાની વાત સાંભળીને આગળ વધશે, પણ જ્યારે કોઈ સત્ય માર્ગ એમને બતાવતો હોય ને તો એ લોકો સત્ય ના જોવે, એ લોકો ખોટા માર્ગ તરફ. પણ એક વસ્તુ પણ છે, સત્ય અને અસત્યની ભેદરેખા એમને ખબર જ ના હોય તો એ લોકો આગળ કેવી રીતે વધી શકે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક અમારા જેવા ફેકલ્ટી તમને જે માહિતી આપે છે, એક હજારો સ્ટુડન્ટમાંથી 100 સ્ટુડન્ટ માનતા હોય છે અને એ 100 લોકો નોકરી પણ લાગી જતા હોય છે અને બાકીના જે હજારો લોકો નથી માનતા. તો તકલીફ એ થાય છે કે પછી વારંવાર એ લોકો રિપીટ થતા રહે છે મિત્રો. તો ધ્યાન રાખો, માર્ગદર્શન મળે છે તો તેમાં જોડાયેલા રહો મિત્રો. અન્ય જોડાયેલા એમની સાથે વ્યક્તિ 5 શિષ્ય તો તેમના હતા જ. એ સિવાય અસદજી એક બીજા વ્યક્તિ છે, સારીપુત્ર, મોગલાન, આનંદ જે એમનો મુખ્ય સાથી પણ હતો અને શિષ્ય પણ હતો. આનંદ છે મિત્રો જેણે કે મહિલાઓને સંઘમાં પ્રવેશ કરવા માટે બુદ્ધને ભલામણ કરી હતી. કશ્યપ સૌથી શિક્ષિત વ્યક્તિ, ઉપાલી વિનયના સિદ્ધાંત અને યશ એક ધની વ્યક્તિ હતું. રાજાઓ કયા કયા જોડાયેલા છે મિત્રો? કૌશલ નરેશ પ્રસેનજીત, 2 નંબર મગધના બિંબિસાર અને ત્રીજા એ જ બિંબિસારના પુત્ર અજાત શત્રુ. તો મિત્રો, આ વાત કરીએ આપણે બુદ્ધ ભગવાનની. તો આગળ જઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, નીચેના પૈકી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે. મનુસ્મૃતિ, અર્થશાસ્ત્ર, નીતિસારા, ડી છે અષ્ટાધ્યાયી. તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે મિત્રો નાવ હવે. ચલો તો મિત્રો, ચર્ચા કરીએ અર્થશાસ્ત્રની. કેમ કે મૌર્ય સામ્રાજ્યને જે પણ સૌથી વધારે માહિતી મળે છે અર્થશાસ્ત્ર મળે છે. કૌટિલ્યની અર્થશાસ્ત્રમાં કેન્દ્રીય વહીવટીતંત્રને 7 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે સ્વામી, બીજો છે અમાત્ય, ત્રીજો જનપદ, ચોથો દુર્ગ, પાંચમો કોષ, છઠ્ઠું બલ અને સાતમું મિત્ર. સ્વામીને રાજા અથવા અમાત્યને મંત્રીમંડળ અને દુર્ગને કિલ્લો અને બલને સેના તરીકે પણ ઓળખવામાં આવે છે. અશોકના 6થા શિલાલેખમાં લખ્યું છે, તમામ માનવ મારી સંતાન છે. એટલે કે અશોક આ ચાણક્યના જે પણ કાર્યને છે આગળ વધારવામાં ખૂબ જ સફળ પણ થયેલો છે. અન્ય માહિતી લઈએ આ જ અર્થશાસ્ત્રની. તો તમને પણ ખ્યાલ આવી હશે કે કઈ કઈ માહિતી જોઈન્ટ કરવા જેવી છે જેથી આપણને એક્ઝામમાં તકલીફ ના પડે. સમાહર્તા એટલે કે મહેસૂલ અધિકારી, સન્નિધત એટલે કે સમાહર્તાની મદદ કરનાર અધિકારી, ન્યાય અને પોલીસ વિભાગ માટે એક હતો ધર્માસ્થિય અને બીજો છે કંટક શોધન. સર્વોચ્ચ ન્યાયાલય રાજધાનીમાંથી જેનો મુખ્ય ન્યાયાધીશ હતો ધર્માધિકારી. મિત્રો, અહીંયા વક્તા તરીકે કર્માનું યોગ પ્રકરણમાં અર્થશાસ્ત્રમાં એટલે કે માહિતી મળે છે. વિદેશી વિભાગની વાત કરીએ તો પૂર્ણ રાજદૂત તરીકે જે હોય તેને કહેવાતું હતું નિઃશુલ્કાર્થ દૂત. ધ્યાન રાખજો, આ પીડીએફ પણ તમને મળશે તો શબ્દો પણ ખ્યાલ આવશે. નિઃશુલ્કાર્થ દૂત એવા રાજદૂત કે જે વાતચીતમાં સીમાના અંતર્ગત જ કાર્ય કરતા હોય તેમને પરિમિતાર્થ દૂત તરીકે ઓળખવામાં આવતા હતા અને વિશેષ જે દૂત હતા તેમને શાસનહાર તરીકે ઓળખવામાં આવતા હતા. તો મિત્રો, આપણે ચર્ચા કરી આપણા 5 ક્વેશ્ચન. મિત્રો, આ જ રીતે 5 ક્વેશ્ચન હવે
અપડેટ થઈ રહ્યા છે ખૂબ જ ડિટેલમાં, એક વ્યવસ્થિત વેમાં. આવનારી એક્ઝામમાં તમને જે ઓપ્શન એલિમિનેશન કરવાની પદ્ધતિ છે આની અંદર શીખવાડવામાં પણ આવશે. અને ધીરે ધીરે જીસીઆરટી ઘણા બધા પ્રોજેક્ટ આપણે લઈને આવી રહ્યા છે. નદીઓ છે, રાજાની વંશાવલીઓ છે મિત્રો, આ સિવાય બાયોસ્ફિયર છે. ઘણા બધા ટૉપિક એવા છે કે જે તમને 1 માર્ક્સ તમને ક્યાંક ને ક્યાંક અપાઈ જશે આવા પૂછાયેલા ટૉપિકથી. અને ધીરે ધીરે તમારા માટે એક જીપીએસસીનો એક રિવિઝન બેચ સિલેબસ પણ આ જ ચેનલ પર લોન્ચ કરવામાં આવશે મિત્રો. તો તમને ક્યાંક રિવિઝન માટે જરૂર નહીં પડે મિત્રો. અને તમારી જે મેઇન વાંચન પદ્ધતિ છે એના કરતાં થોડું વધારે ડિટેલમાં હશે તો તમને વધારે ઇઝી રહેશે મિત્રો. ઓકે મિત્રો, તો ફરીથી મળીશું મિત્રો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.